ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાનો કહેર અત્યારે જોવા મળી રહ્યો છે। ક્યાંક ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક ક્યાંક ભારે ગાજવીજ કડાકા ભડાકા સાથે ભારે તોફાની પવન સાથે વરસાદ પડવાથી ઘણા બધા ખેતી પાકોને મોટા પાયે નુકસાન થયું હશે। કારણ કે તમે જોઈ શકો છો કે મારા ખુદના ઘરે ચીકુનું મહાકાય વટ વૃક્ષ જેવું ઝાડ હતું, ઘણું મોટું ઝાડ છે, તેમાં ઢગલા બંધ ચીકુ આવેલા છે। તમે જોઈ શકો છો કે અતિ ભારે પવન હોવાથી અને સાથે વરસાદ હોવાથી ખેડૂત મિત્રો તમે અત્યારે નીચે જોઈ શકો છો કે અસંખ્ય ઢગલા બંધ ચીકુના ઝાડ ઉપરથી ચીકુ ખરી પડ્યા છે। એટલો બધો પવન હતો કે ખેતી પાકોમાં કેટલી નુકસાનીની શક્યતાઓ વધી જશે તે આપણે જોવા જશું કાલે ખેતરમાં આંટો મારવા, ત્યારે જ આપણને ખબર પડશે કે ખેડૂતોના ખેતરમાં ઘઉં, જુવાર, ચણા, ધાણા અમુક ખેડૂત મિત્રોને ઊભા છે તો અમુક ખેડૂત મિત્રોએ કાપણી કરીને પાથરા છે તે ખેતરમાં પડેલા છે, તેમાં મોટી નુકસાની જોવા મળશે તેવી શક્યતાઓ છે તે અત્યારે આપણને દેખાઈ રહી છે। કારણ કે ચીકુ જેવા મોટા બાગાયતી વૃક્ષોની આવી હાલત હોય તો આપણા ખેતી પાકો કે જે આપણા ખેતીમાં અત્યારે ઊભા છે અને કાપણી અવસ્થામાં છે અને અમુક જગ્યાએ કાપણી થઈ ચૂકી છે તેવા વિસ્તારોમાં કેટલી બધી નુકસાની થઈ હશે તેનો સ્પષ્ટ ચિતાર છે। આપણે આવતીકાલે વાડીએ ચક્કર મારશું, આંટો મારશું, વાડીની આપણે ખેતરની મુલાકાત લેશું, ત્યારે જ આપણને ખબર પડશે કે ઘણી બધી નુકસાની માવઠા રૂપી કહેર સ્વરૂપે ખેડૂત મિત્રોને ભોગવવાનો આકસ્મિક વારો આવી બન્યો છે। કારણ કે ખેડૂત મિત્રોને બેવડો માર પડે, એક તો ક્વોલિટી ડાઉન થઈ જાય અને બીજું કે મહેનત વધી જાય। ઘઉં જેવા પાકમાં હાર્વેસ્ટરથી કોઈ ખેડૂત મિત્રોને ઘઉં કાઢવા હોય તો હાર્વેસ્ટર ન હાલે, કારણ કે આડા પડી ગયા હોય, ભારે પવન હોય એટલે આડા પડી ગયા હોય અને તેમાં પાણી ભરાણું હોય એટલે દાણાની ગુણવત્તા ડાઉન થઈ જાય। દાણાની ગુણવત્તા ડાઉન થઈ જાય એટલે આપણને ખબર જ છે કે બજાર ભાવ ઓછા મળે। ટૂંકમાં બેવડો માર, એક તો મજૂરીનો ખર્ચ વધી જશે અને બીજું કે પોતાની કોઈ પણ જણસી હોય, ધાણા છે, જુવાર છે, ઘઉં છે, ચણા છે, આ બધા જ ખેતી પાકોની ગુણવત્તા ઘણી બધી ડાઉન થઈ જાય એટલે ભાવ છે તે ડાઉન મળે। ટૂંકમાં મજૂરી ખર્ચ વધી જાય અને ઉપજ ઘટી જાય। બેવડો માર ખેડૂત મિત્રોને આ માવઠાને લીધે ભોગવવાનો વારો છે તે ગુજરાતના અનેક વિસ્તારોમાં ખેડૂત મિત્રો માટે આવી બન્યો છે। ખેડૂત મિત્રો, તમારે ત્યાં ખેતી પાકોને કેવી નુકસાની છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો।